નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું રાજ્યની કારોબારી રજૂ કરવા જઈ રહ્યો છું. રાજ્યની કારોબારીની અંદર મહત્વપૂર્ણ અંગ આવે વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલ, મંત્રી પરિષદ, મુખ્યમંત્રી અને એડવોકેટ જનરલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં એની ઓવરઓલ કન્ફિગ્યુરેશન રૂપરેખા જોઈ લઈએ કે રાજ્યની કારોબારીમાં કઈ કઈ બાબત મુખ્ય આવે કે જે પરીક્ષા લક્ષી છે. તો મિત્રો, રાજ્યની કારોબારી બરાબર સમજો. આર્ટિકલ 152 થી શરૂ થાય અને 167 સુધી રાજ્યની કારોબારી આવે. પણ એમાં આર્ટિકલ 152 જે છે થોડુંક અલગ પડે છે. કેવી રીતે? તો કે આર્ટિકલ 152માં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બંધારણનો ખાસ પ્રશ્ન છે. રાજ્યની વ્યાખ્યા બંધારણમાં 3 જગ્યાએ છે: આર્ટિકલ 12, આર્ટિકલ 36 અને આર્ટિકલ 152. ત્રણેયનો અલગ અલગ મતલબ થાય છે. હું પછીના વિડીયોમાં હું તમને સમજાવીશ. તો રાજ્યની કારોબારીમાં સમજજો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આવશે આર્ટિકલ 152 મુજબ રાજ્યની વ્યાખ્યા, અને ત્યારબાદ આપણે જોશું જુદા જુદા બાયફર્કેશન. હવે આપણે જોઈએ કે રાજ્યની કારોબારી વિશે કોઈ પ્રશ્ન પૂછે તો ક્યાંથી ક્યાં આર્ટિકલમાં આપણે જવાબ દેવો. તો સમજજો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 153 થી 167 રાજ્યની કારોબારી છે, ફ્રોમ આર્ટિકલ 153 to 167. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો સૌથી વધારે મહત્વનું જે આપણે વાત કરીએ તે રાજ્યપાલ જે છે, રાજ્યપાલ એ આર્ટિકલ 153માં જોગવાઈ છે. રિમેમ્બર ધીસ વેરી વેલ. હવે અહીંયા મોટા પાયે કન્ફ્યુઝન થતું હોય છે. રાજ્યપાલ પદની જોગવાઈ આર્ટિકલ 153 153 મુજબ, પરંતુ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 155 મુજબ થાય. બરાબર સમજો, આની નિમણૂક થશે 155. કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરશે. અચ્છા, પછી આપણે જોઈએ કે મંત્રી પરિષદ. તો રાજ્યપાલને મુખ્યમંત્રીને રાજ્યપાલ શપથ દેવડાવશે અને મુખ્યમંત્રીના સૂચન મુજબ મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે કે જે કુલ વિધાનસભ્યોની સંખ્યાના 15%થી વધુ નહીં હોય. આવો પ્રશ્ન પણ પૂછાય છે. તો આવશે બીજા નંબરે મંત્રી પરિષદ 163. 153 થી 10 ઠેકડો મારો એટલે મંત્રી પરિષદ 163. પછી તરત જ આવશે 164 મુખ્યમંત્રી. 164 164 મુખ્યમંત્રી, વારંવાર રિપીટ કરશો યાદ રહી જશે. 164 મુખ્યમંત્રી. અને પછી રાજ્યનો કાનૂની ચહેરો 165 એડવોકેટ જનરલ. બરાબર, કે રાજ્ય વતી તે કેસ કરશે. રાજ્ય વિરુદ્ધ જે કોઈ પણ કેસ હોય એનું પણ હેન્ડલિંગ એડવોકેટ જનરલ કરે. બરાબર સમજો. બંધારણીય ચહેરો રાજ્યપાલ છે, કારોબારી ચહેરો મુખ્યમંત્રી છે અને એડવોકેટ જનરલ છે એ કાનૂની ચહેરો છે. બરાબર સમજો. પરંતુ રાજ્યની વાસ્તવિક કારોબારી સત્તા કોની પાસે હોય? મંત્રી પરિષદ. મંત્રી પરિષદના વડા કોણ હોય? તો કે મુખ્યમંત્રી. આ બધા રિલેશન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. માત્ર સ્લાઇડમાં છે એટલું જ નહીં, હું જે બોલું એ સાંભળજો તો પણ તમારા માર્ક વધતા જશે. ચલો હવે જોઈએ આપણે સૌથી પહેલા આર્ટિકલ 153 મુજબ રાજ્યપાલની જોગવાઈ જોઈએ આપણે. 153 રાજ્યપાલ. અચ્છા, આર્ટિકલ 153 રાજ્યપાલ યાદ રાખવાનું. અહીંયા તમને યાદ કરાવું, 52 એટલે રાષ્ટ્રપતિ છે, તો 153 એટલે રાજ્યપાલ. સામે હંમેશા યાદ રાખવાનું. જોગવાઈની વાત કરી છે આપણે, જોગવાઈ. અચ્છા, હવે આર્ટિકલ 153 શું કહે છે? આર્ટિકલ 153 મુજબ દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે. There shall be one governor for each state. પણ હજી એક આગળ જોગવાઈ છે. બરાબર સમજો શું કહે છે? ક્યારેક 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વ્યક્તિ, ધ સેમ પર્સન, રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકે છે. ધ વેરી પર્સન કેન ડેઝિગ્નેટેડ એટ ધ 2 places, મીન ઇન 2 states સાયમલ્ટેનિયસલી. એક સાથે 2 રાજ્યોના પણ હોઈ શકે. એનું ગ્રેટેસ્ટ એક્ઝામ્પલ છે આપણા તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કે જે એક સમયે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંનેના રાજ્યપાલ હતા અને સ્વાતંત્ર્ય પર્વ ઉપર એમને બંને જગ્યાએ એક જ દિવસે ધ્વજારોહણ કરેલું. બરાબર. અચ્છા, રાજ્યપાલની પુનઃ નિમણૂક થઈ શકે છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. એ
પોતાની મુદત પૂરી કરે ત્યારે એ જ રાજ્યમાં રાષ્ટ્રપતિ નિમણૂક આપી શકે અથવા અન્ય રાજ્યમાં પણ રાષ્ટ્રપતિ નિમણૂક આપી શકે. પુનઃ નિમણૂક તો તમારે યાદ રાખવાનો 7મો સુધારો 1956, 7મો સુધારો, બરાબર. હમ સાથ સાથ હે, મતલબ રાષ્ટ્રપતિ રાજ્યપાલને એમ કહે છે કે ભાઈ તું 5 વર્ષ પછી એ ભલે રહે. અહીંયા હવે આવે છે બેવડી ભૂમિકાની વાત. પહેલી અને બીજી બંને ભૂમિકા. ચલો, રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે, એઝ યુ ઓલ નો માય ડિયર ફ્રેન્ડ્સ, દેટ ગવર્નર જે છે એ રાજ્યના બંધારણીય પ્રમુખ છે, બંધારણીય વડા છે. ઓકે, તો બીજી ભૂમિકા શું આવી? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઓકેશનલ એમ કહી શકાય, કાયમ માટે નથી. આર્ટિકલ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે ત્યારે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. ઇન કેસ ઓફ ઇમરજન્સી ઓફ અંડર આર્ટિકલ 356, અવર ગવર્નર રિપ્રેઝેન્ટ્સ પ્રેસિડેન્ટ એઝ હિઝ રિપ્રેઝેન્ટેટિવ. બરાબર, રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. બીજી ભૂમિકા અહીંયા બરાબર સમજો. પહેલું કયું તો કે રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે. બીજું કયું તો કે આર્ટિકલ 356ની વાત આવે રાષ્ટ્રપતિ શાસનની, ત્યારે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે કાર્ય કરે છે. અત્યારે આપણે કયો ટોપિક સમજીએ છીએ? કારોબારી. કારોબારી એટલે એક્ઝિક્યુટિવ. બીજું શું આવે તો કે ધારાસભા, તો કે લેજિસ્લેટિવ. બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાજ્યપાલ જે છે એ કારોબારી એટલે એક્ઝિક્યુટિવ અને ધારાસભા આ બંનેના સભ્યો હોય છે. બરાબર સમજો. રાષ્ટ્રપતિ પણ બંનેના સભ્યો હોય છે, કારોબારી અને ધારાસભાના. ઇન ધ સેમ વે રાજ્યપાલ પણ કારોબારી અને ધારાસભા બંનેના સભ્યો હોય છે. ધારાસભાનું એક સેપરેટ વિડીયો બનાવવાનો છું, ત્યારે આપણે જોશું. ચલો, હવે જોઈએ આર્ટિકલ 153 પછી 154. આર્ટિકલ 154 રાજ્યપાલની કારોબારી સત્તા. તો કે આર્ટિકલ 154 મુજબ રાજ્યની કારોબારી સત્તાઓ રાજ્યપાલને હસ્તક રહેશે. તો બરાબર સમજો, કારોબારી સત્તા રાજ્યપાલના હસ્તક રહેશે. તો કે હા, પણ તો શું રાજ્યપાલ કામ કરશે? તો કે ના. ભારતમાં કેવી છે? લોકશાહી છે. અને કેવી છે તો કે ચૂંટાયેલી લોકશાહી છે, ચૂંટણી પર આધારિત લોકશાહી છે ભારતમાં. માટે જે વિધાનસભાની ચૂંટણી થશે તેમાંથી બહુમતી ધરાવતા પક્ષ જે છે એ પક્ષના વિધાયક દળના નેતાને મુખ્યમંત્રી તરીકે શપથ દેવડાવવામાં આવશે અને મુખ્યમંત્રી જે છે એ મંત્રી નક્કી કરશે અને એના આધારે મંત્રી પરિષદ બનશે. તો બરાબર સમજો શું કહેવા માંગે છે અહીંયા? કારોબારી સત્તાઓ રાજ્યપાલને હસ્તક રહેશે, પરંતુ આ સત્તાનો વાસ્તવિક ઉપયોગ કોણ કરશે? રિયલ યુઝ ઓફ ધીસ પાવર્સ, વાસ્તવિક ઉપયોગ જે છે એ કોણ કરશે? તો કે સીએમ, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી કરશે. બરાબર સમજો. જો સત્તા બંધારણના માળખા મુજબ સત્તા નિહિત કોનામાં રહેશે? તો કે કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિ, રાજ્ય કક્ષાએ રાજ્યપાલ. અચ્છા, નિહિત એટલે કે હોવું, માં સમાયેલું. પરંતુ તેનો ઉપયોગ કોણ કરશે? તો કે કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન, રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી. આ સત્તાનો ઉપયોગ સ્વયં અથવા પોતાને આધીન અધિકારી દ્વારા કરે છે. એઝ આઈ હેવ ટોલ્ડ યુ અર્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ, કે સ્વયં બધી પોતે સત્તા વાપરી શકે નહીં, કારણ કે સુપરમેન કે હીમેન કે એવો કોઈ મેન નથી, એ કોમન મેન છે. અથવા પોતાના આધીન અધિકારી દ્વારા કરે છે. માટે એમની નીચે કોણ આવશે? તો કે સૌથી પહેલા મુખ્યમંત્રી આવશે. મુખ્યમંત્રીની નીચે જુદા જુદા મંત્રીઓ આવશે. મંત્રીઓનું પોતાનું મંત્રાલય હોય. એમને મદદરૂપ કરવા માટે સચિવની આખી ફોજ હોય, એનું સચિવાલય હોય. સચિવની નીચે એસઓ સેક્શન ઓફિસર, એની નીચે ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર, આવી રીતે એક આખી હાયરાર્કી હોય. બરાબર, એ આખી હાયરાર્કી જે છે એ જુદા જુદા અધિકારીઓ દ્વારા એ પોતાનું સત્તાનું નિર્વહન કરે છે, એમ કહેવા માંગે છે. ચલો, આર્ટિકલ 155 નિમણૂક. મેં તમને પહેલા જ કીધું હતું કે 153માં જોગવાઈ છે. તો કે હા, જ્યારે 155માં રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે, એમ કે છે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. 155 મુજબ નિમણૂક
રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ સહી સિક્કાવાળા આજ્ઞાપત્રથી કરે છે. જે જરૂરી છે એ શબ્દો એઝ ઇટ ઇઝ વાપરવા, યાદ રાખવા જરૂરી છે. અચ્છા, આ નિમણૂકની પદ્ધતિ ક્યાંથી લેવા છીએ? તો કે આપણે કેનેડામાંથી લેવા છીએ. ક્યાંથી લેવા છીએ? કેનેડામાંથી. કેનેડા દેશ છે, ગુજરાતનું કોઈ ગામડું નથી, કારણ કે ગુજરાતમાં કેટલાય ગામડાના નામ મોટા મોટા દેશ જેવડા પણ છે. એટલે કેનેડા દેશના બંધારણમાંથી લેવા છીએ ખાસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને હું મોસ્ટ આઈએમપી કહું છું, કારણ કે આવા પ્રશ્ન પૂછાય ત્યારે તમે બહુ શાંતિથી હલવાઈ જશો. 1983માં છે ને એક સરકારી આયોગની ભલામણ થઈ હતી. સરકારી આયોગની રચના કરવામાં આવી હતી. શું કામ ખબર? કેન્દ્ર અને રાજ્ય ઢીકા પટ્ટું ઘૂસતમ ઘૂસતી કરતા હતા, બાંધતા હતા પોતાની સત્તા માટે. તો કેન્દ્ર અને રાજ્યના સંબંધ હરખા થાય ને માટે વચમાં માંડવાલી કરવા કોક આવ્યું હતું, માંડવાલી. તો શું એને બે ભલામણ કરી કે રાજ્યપાલ છે ને એ સંબંધિત રાજ્ય બહારનો હોવો જોઈએ, બીજા રાજ્યનો હોવો જોઈએ. પોતાના રાજ્યનો હોય તો કાંઈક ખોલવાનો મોકો મળે, સમજાણું? લગભગ ઓળખાણનો ઉપયોગ કરવાનો મોકો મળે. એટલે પહેલો એના અંદાજ મુજબ એમ કીધું સરકારી આયોગે કે ભાઈ સરકારી આ સરનેમ છે, રાજ્યપાલ સંબંધિત રાજ્ય બહારનો હોય, બીજા રાજ્યનો હોવો જોઈએ. ગુજરાતનો રાજ્યપાલ છે ગુજરાતનો ન હોવો જોઈએ, બહારથી આવેલો હોવો જોઈએ. અતિથિ દેવો ભવ. સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે, જે પહેલાં નહોતું. કેન્દ્ર સરકાર નક્કી કરે એટલે ઢીબેડી દેતા, કાલે ભાઈ તું અમારો રાજ્યપાલ હાચવ. ના, એમ નહીં. જે તે રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે છે હવે, બરાબર. અને પછી એમ કે ઇઝ ઇટ ઓકે ફોર યુ? તો કે હા, તો કે આવવા દે. તો 155 નિમણૂક યાદ રાખજો. 156 આવે છે કાર્યકાળ. ભાઈ એ ભાઈ ક્યાં સુધી કામ કરશે એની વાત કરે. 156 ટેન્યોર, ઇંગ્લિશમાં આને ટેન્યોર કહેવાય, TENURE. હા, રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એમ કે ભાઈ તું પડ્યો રહે તો ત્યાં સુધી પડ્યો રહેશે. રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી. તો તમારે બધું યાદ રાખવાનું, બરાબર? આખો કોમ્બો યાદ રાખવાનો, એક એક લીટી યાદ ન રાખતા, બાકી ગયા. સામાન્ય રીતે 5 વર્ષનો કાર્યકાળ હોય. જો બંધારણમાં લખેલી બાબત છે આ બોર્ડમાં છે એટલે મારી કંઈ ન હાલે, ભક્તિ ન હાલે. આ બંધારણમાં જ છે. પોતાની સહીથી કરેલા લખાણ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. હવે એ એમ કે ભાઈ આપણને રસ નથી આવી પોસ્ટમાં, આપણે રાજ્યપાલ નથી બનવું, આપણે તલાટીની એક્ઝામ આવે ને તો મારે દેવા જ આવી છે, તો એ કે હવે મારે રાજીનામું દેવું છે. તો એવું બને. મતલબ પોતાની સહીથી કરેલા લખાણ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે. કોણ? તો કે રાજ્યપાલ. કોને રાજીનામું આપે? તો કે રાષ્ટ્રપતિને, બરાબર. રાષ્ટ્રપતિ રાજ્યપાલને કાર્યકાળ પૂરો થતા તે જ રાજ્યમાં અથવા અન્ય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપી શકે. હમણાં જ મેં તમને પ્રશ્ન પૂછ્યો કે રાજ્યપાલની પુનઃ નિમણૂક થઈ શકે એ જ રાજ્યમાં કે બીજા રાજ્યમાં. કયો સુધારો? બોલો જી. 7મો સુધારો. કયો સુધારો? 7th અમેન્ડમેન્ટ. 7મા સુધારા દ્વારા એ થઈ શકે, રાજ્યપાલ તરીકે નિમણૂક આપી શકે ત્યાં ને ત્યાં. અચ્છા, 5 વર્ષ પછી અનુગામી ના આવે ત્યાં સુધી હોદ્દા પર રહે છે, બરાબર. 5 વર્ષ પૂરા થઈ ગયા, રાષ્ટ્રપતિ કીધું ગાલો બીસના પોટલા બાંધો, ગીર ભેગા થાવ. તો રાષ્ટ્રપતિ ભાઈ ઊભું રહે છે, બીજો નો આવે ને ત્યાં સુધી તું ભાઈ તારું કામ કર. કોને કહેશે? રાજ્યપાલને. અચ્છા, અચાનક હોદ્દો ખાલી પડે તો રાષ્ટ્રપતિ રાજ્યની, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને હોદ્દો સોંપે છે. ઇન કેસ ઓફ સડન એબ્સન્સ ઓર ઇન કેસ ઓફ ડિમાઇઝ, જો અચાનક ગેરહાજરી કે મૃત્યુ થાય તેવા એવા સંજોગોની અંદર કોણ કોને કહેશે? તો કે રાષ્ટ્રપતિ કહેશે. કોને? હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કે ભાઈ તમે આ ટેમ્પરરી હોદ્દો સંભાળી લ્યો, એમ કહેવા માગે છે. આર્ટિકલ 157 યોગ્યતા, કે એનામાં શું હોવું જોઈએ, બરાબર. આપણી પાસે એમ માગે છે ને મારા દીકરાઓ તલાટી બનવા માટે, કોન્સ્ટેબલ બનવા માટે, કે ભાઈ યોગ્યતા ક્યાં તમારે? તો આ લોકોની યોગ્યતા માંગી છે, પણ કેવી જોજો. એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ. તો કે આ કઝાકિસ્તાન કે ઉઝબેકિસ્તાનનો નહીં, બરાબર, ભારતનો. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. ઓછામાં ઓછી લેખી મતલબ 35 પૂરી હોવી જોઈએ, એમ કે છે. 35 પૂરી, એમ કે છે. 35
પુરાવો હોવો જોઈએ તો એની ઓછામાં ઓછી શબ્દ છે. ખાલી 35 હોત ને તો 34 પૂરા થયા હોય ને તો એ ચાલે, પણ ના, 35 કમ્પ્લીટ. આ ઉપરાંત કોઈ લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાય. બરાબર, આના વિશે એક સેપરેટ વિડીયો બનાવીને તમારી સાથે ડિસ્કસ કરી શકાય એટલો ઊંડો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. હાલમાં આટલું યાદ રાખજો કે લાભનું પદ, he or she should not હેલ્ડ ઓફિસ ઓફ પ્રોફિટ, એ ધરાવતા ન હોવા જોઈએ એમ કહે છે. આ 3 છે એની યોગ્યતા, યાદ રાખી લેજો. ભારતનો નાગરિક, ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર અને લાભનું પદ નહીં. આર્ટિકલ 158 હોદ્દાની શરતો, કન્ડિશન્સ ઓફ ડેઝિગ્નેશન 158 વાત કરી છે રાજ્યપાલની. ભૂલી ન જતા હો, કેટલાક મારા દીકરાઓ એટલા બધા હોશિયાર હોય, ભણવામાં ડૂબી ગયા હોય, જવાબ યાદ હોય પછી ખબર પડે કે હાલો આ પ્રશ્ન કેવો હતો. તો એવું થાય એટલે હું તમને કહેતો જાઉં ભાઈ કે ભાઈ રાજ્યપાલની ટોપિકની વાત કરી. હોદ્દાની શરતો, સંસદના કોઈ પણ ગૃહનો કે રાજ્યના વિધાનમંડળનો સભ્ય ન હોય. હવે બરાબર સમજો, અમ્પાયર હોય કોઈ ટીમનો ભાગ હોય. હું જો ભાઈ શેરી ક્રિકેટની વાત નથી કરતો કે કેટલાક ખેલાડી 2 ટીમમાંથી રમે અને બેટિંગ ટીમનો હોય જે સભ્ય એ અમ્પાયર તરીકે ઊભો હોય, એમ વાત નથી કરતો. અહીં હું શું કહું બરાબર સમજો. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એને પક્ષ જોડે લેવા દેવા ન હોવું જોઈએ. he or she should be 100% neutral in each and every aspect, commercially, constitutionally, economically, etc. એ હંમેશા તટસ્થ હોવો જોઈએ. માટે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલનું ફોર્મ ભરતા પહેલા તે MP કે MLA ન હોવો જોઈએ. આ યોગ્યતા. લાભનું પદ ધરાવતો ના હોવો જોઈએ. અર્થાત લાભનું પદ મેં અહીંયા ટૂંકમાં સમજાવેલું છે, બાકી આ વિશાળ મુદ્દો છે. ઓફિસ ઓફ પ્રોફિટ, સરકારી પદ તો કે ન હોવું જોઈએ, સરકારી પગાર તો ન લેતો હોવો જોઈએ, સરકારી ભથ્થા તો કે ન લેતો હોવો જોઈએ, સરકારી ફી તો કે નહીં, સરકાર પાસેથી માનદ વેતન એટલે ઓનોરેરિયમ લેતો હોવો જોઈએ તો કે ના, ન લેતો હોવો જોઈએ, અથવા કોઈ પણ પ્રકારનો આર્થિક લાભ સરકાર પાસેથી એ લેતો ન હોવો જોઈએ. ઇન શોર્ટ, ઓફિસ ઓફ પ્રોફિટ ની વ્યાખ્યા આ. સંસદ દ્વારા નક્કી કરાયેલા પગાર ભથ્થા, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. આ લખવું હોય તો લખી નાખજો. બીજી અનુસૂચિ મુજબ સંસદ નક્કી કરે રાજ્યપાલના પગાર કે ભથ્થા. કોણ નક્કી કરે? સંસદ. અહીંયા કહાની મેં ટ્વિસ્ટ है, બરાબર, ગૂગલી है, ગૂગલી તો કે શું છે બરાબર સમજો. સંસદ દ્વારા નક્કી કરેલા પગાર કે ભથ્થા બીજી અનુસૂચિ મુજબ મળે. કોને? તો કે રાજ્યપાલને. ક્યારે? તો કે એક વ્યક્તિ એક જ રાજ્યમાં એક સમયે રાજ્યપાલ તરીકે કામ કરતો હોય તો બીજી અનુસૂચિ મુજબ રાજ્યપાલને પગાર મળે. હવે કહાની મેં ટ્વિસ્ટ જુઓ. IMP જ લખેલું છે. જો 2 કે તેથી વધુ રાજ્યોનો કાર્યભાર સંભાળતો હોય તો પગાર ભથ્થા રાષ્ટ્રપતિ નક્કી કરે છે. 7મો સુધારો 1956. મેં આપને પહેલા જ કહેલું કે એક જ વ્યક્તિ રાજ્યપાલ તરીકે 2 કે તેથી વધુ રાજ્યોમાં સંયુક્ત રાજ્યપાલ તરીકે કાર્ય કરી શકે. તો કે હા. તો તેવા સંજોગમાં જો સામાન્ય સંજોગોમાં એક રાજ્ય એક રાજ્યપાલ, એક વ્યક્તિ એક રાજ્યમાં રાજ્યપાલ છે તો બીજી અનુસૂચિ મુજબ પગાર મળશે. પણ જો વધારાના રાજ્યનો હવાલો સોંપવામાં આવે એક જ સમયે એક જ વ્યક્તિને રાજ્યપાલ તરીકે તો એ સ્પષ્ટપણે લખેલું છે કે તો તેનો પગાર અને ભથ્થા રાષ્ટ્રપતિ નક્કી કરશે 7મો સુધારા મુજબ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અચ્છા, તેમણે મળતા પગાર ભથ્થા તેમના કાર્યકાળ દરમિયાન ઘટાડી શકાતા નથી. All the remuneration, salary and allowances can't be reduced while its tenure. એનો જે સમયગાળો હોય ત્યારે એ દરમિયાન ઘટાડી શકાતા નથી. અને એમને ક્યાંથી કનકન્યા મળે છે? તો કે સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડમાંથી મળે છે. અને એના માટે વિધાનમંડળ જે છે એ મતદાન કરી શકશે નહીં કે ભાઈ આના પગાર કેમ આટલો વધારવો છે, ઘટાડવો છે. ના, વિધાનમંડળ પગારની બાબતમાં મતદાન કરી શકશે નહીં, કારણ કે સંચિત નિધિમાંથી એને ખનખનિયા મળે છે. ચલો, આર્ટિકલ 159. કોના હમ ખાઈને આવે હી ભાઈ? બરાબર, તું કે ના હમ ખાવ, બસ મોટા, હું જરાય ખોટું નથી બોલતો. એવું કોણ એને કહે? તો કે જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે. કોણ લેવડાવે એને? કે ખા હમ
તું કે ને હમ ખાઓ એવું કોની સમક્ષ કહે રાજ્યપાલ? તો કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે. હવે ન્યાયાધીશ કે મુખ્ય ન્યાયાધીશ કે ભાઈ મારે મારા છોકરાને લગ્નમાં જવું, બરાબર, હું અત્યારે હાજર નથી, તો શું, જો મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય, નથી હાજર, તો તેમના બાદના વરિષ્ઠ મતલબ સિનિયર મોસ્ટ ન્યાયાધીશ હોય હાઈકોર્ટના, એ શપથ લેવડાવે છે, બરાબર. અને રાજ્યપાલ શેની શપથ લે? તો કે એનું મેઇન કામ છે બંધારણની સુરક્ષાની શપથ લે, બરાબર. હી ઓર સી ઇઝ અ પ્રોટેક્ટર ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. મેન એની શપથ લે છે, સુરક્ષાની શપથ લે છે, વિદ્યાર્થી મિત્રો. અચ્છા વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં અહીં સુધી હું રાખું છું. આના પછીના વિડીયોમાં ખૂબ મહત્વપૂર્ણ બાબત આવશે, રાજ્યપાલની શક્તિઓ, પાવર્સ ઓફ ગવર્નર ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ. તો મારા સાથે જોડાયેલા રહેજો, લાઈક છે, સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.